વેસુ ખાતે આવેલ આંબેડકર આવાસના યુવાનો પર કરાયેલા હુમલા મામલે પોલીસ મથકનો ઘેરાવ કર્યા બાદ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી તેઓને સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આંબેડકર નગર 1 એસએમસી આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો હતો. સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો આ મામલે વેસુ પોલીસ મથકનો ઘેરાવ કરાતા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને હુમલાખોર 6 આરોપીઓમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપીને પોલીસે છોડી દીધો હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલ આ મામલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2024ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એકસમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા. એ બાબતે આવાસના લોકો સાથે વાદવિવાદ થતા અને બોલાચાલી થતાં આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી. આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલો છે. હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ. સર, કેટલા આરોપી હતા ને શું નામ છે? ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાના સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે. એમાં જે મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે અને બીજો છે પ્રથમ તરુણ, મયુર, તુષાર અને રાકેત મોહિતે. મારો બી છોકરો નાનો હતો, કોઈનો લેવા દેવામાં નહીં હતો. એ આવીને ક્રિકેટ રમતો હતો, એ લોકો આવીને અંદર ના ત્યારે માર્યો ત્યારે નાબાલિગ નહીં હતો. હમણાં એ લોકો કહે છે કે આ નાબાલિગ બની ગયો એમ કરીને તકલીફ કરવાના એના લીધે અત્યારે 3 લાખ રૂપિયા લગાવી દીધા. એ બી મિત્રા હોસ્પિટલમાં કરેલો છે નોકરીમાં. એના પર 2 મર્ડરના કેસ બે મર્ડરના કેસ છે. પેલા બાબુ છે. 4 વર્ષ પહેલા બી ઘટના કરેલી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.